ગુંડા તત્વો છે એમની પાર્ટીના નેતાઓ, તમે જો એકથી એકનો તમે ઇતિહાસ ઉપાડીને જોઈ લો, કોઈ જૂતું ફેંકશે, કોઈ કમલમમાં આવશે, એમના પેલા બેન છે, આ બધા છે ને એક પ્રમાણે તમને કીધું કે શબ્દોની મર્યાદા છે, છતાં બી કહું છું કે ગુંડા લુખ્ખા તત્વોની આ પાર્ટી છે. આમ આદમી પાર્ટી એક અરાજકતાવાદી પાર્ટી છે. પ્રકારના બંધારણને, નિયમોને, લોકતંત્રને ન માનવું એ એના લોહીમાં છે. એનો ઉદય પણ એ રીતે જ થયો છે. પાર્ટીના લોકોને એમને ગમે તે રીતે કોઈ પણ પ્રમાણે છે ને અરાજકતા ફેલાવી છે. એવા ભાષણો, એમની તમે લેંગ્વેજ જુઓ, એમની ભાષા જુઓ, આમની ભાષા છે ને એ એકદમ વિધ્વંસકારી, જે લેફ્ટ લિબરલ પાર્ટીઓ હોય છે ને, કે જેનો તમે જે એ માર્ક્સની જે થિયોરીને એ લોકો ફોલો કરી રહ્યા છે ને, એનો તમે આખા વિશ્વમાં જુઓ ને તો એનાથી ક્યાંય પ્રગતિ કે વિકાસ નથી થયો. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે હું છું પ્રદીપ. મહત્વપૂર્ણ સમાચાર બોટાદથી સામે આવી રહ્યા છે કે જ્યાં બોટાદ એપીએમસીમાં કરદાને વિવાદને લઈ આમ આદમી પાર્ટીની મહાપંચાયત જે યોજાઈ હતી, જે મહાપંચાયતની અંદર પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ થયું, એ ઘર્ષણને લઈને મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. બોટાદ એપીએમસીમાં કપાસમાં કરદાનો વિવાદ એ હવે વધુ વકર્યો છે. કપાસમાં કરદાનો વિવાદ વધુ વકરતા પોલીસ અને ખેડૂતો વચ્ચે એ હળદર ગામ ખાતે મોટી બબાલ સર્જાઈ હતી. જો કે હવે હળદર ગામ ખાતેની બબાલ બાદ આમ આદમી પાર્ટીની જે મહાપંચાયત હતી એમાં બબાલ સર્જાઈ. હળદર ગામ ખાતે ખેડૂતો અને પોલીસ વચ્ચે જે ઘર્ષણ થયું, એ ઘર્ષણમાં અનેક ખેડૂતો અને સામે પક્ષે પોલીસ કર્મચારીઓ પણ ઇજાગ્રસ્ત થયા છે. હુમલાની વચ્ચે જે આમ આદમી પાર્ટીના નેતાઓની હળદર ગામ ખાતે સભા હતી, એ સભા કરનાર નેતાઓએ ફરાર થયા. પરવાનગી વગર સભા કરનાર આપના નેતા કેમ ફરાર થયા તે સવાલો ઉઠી રહ્યા છે. આપના નેતા રાજુ કરપડાએ ત્યાંથી ફરાર થયા અને લાઠીઓ એ ખેડૂતોને પડી. અટકાયત એ ખેડૂતોની થઈ. પ્રવીણ રામ અને આપના નેતાઓએ ખેડૂતોને આગળ કર્યા. આ વાત હવે અત્યારે સવાલ ઉઠી રહી છે. આપ જુઓ દ્રશ્યોની અંદર, આ એ સભાના દ્રશ્યો છે કે જ્યાં પ્રવીણ રામ અને રાજુ કરપડા સહિતના નેતાઓએ સભાનું આયોજન કર્યું હતું. એ સભાની અંદર મોટી સંખ્યામાં ખેડૂતો પણ પહોંચ્યા હતા અને આ તમામની વચ્ચે પ્રવીણ રામ અને રાજુ કરપડાએ ત્યાંથી નીકળી ચૂક્યા અને ત્યારબાદ લગભગ 1.5-2 કલાક બાદ આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડાએ મીડિયા સમક્ષ આવીને પોતાનું નિવેદન આપે છે કે જ્યાં ખેડૂતોને ઉશ્કેરવાની કામગીરી કોણે કરી હતી તેને લઈને હવે સવાલો ઉઠી રહ્યા છે. એક તરફ બોટાદ માર્કેટિંગ યાર્ડની અંદર રાજુ કરપડાએ પહોંચ્યા, ત્યારબાદ હરાજી બંધ કરવામાં આવી, જ્યાં એ મોડી રાત્રે તેમની અટકાયત કરવામાં આવી હતી. ત્યારબાદ તેમને સુરેન્દ્રનગર મોકલવામાં આવ્યા હતા. જો કે બોટાદ એપીએમસી ખાતે મહાપંચાયત મળશે તેવું આમ આદમી પાર્ટીના પ્રદેશના નેતા ઈશુદાન ગઢવીએ એલાન કર્યું હતું અને એ એલાન બાદ રાજુ કરપડા એ ક્યાંથી અચાનક જ એપીએમસીની લગભગ 5 કિલોમીટરના દૂર આવેલા હળદર ગામ ખાતે કેવી રીતે પહોંચ્યા અને પહોંચતાની સાથે જ ત્યાં સભાની શરૂઆત પણ થઈ. જો કે સભા એ ચાલુ હતી એ દરમિયાન પોલીસ ત્યાં પહોંચે છે. પોલીસ ત્યાં પહોંચતાની સાથે જ ખેડૂતોના વેશમાં રહેલા કેટલાક અસામાજિક તત્વોએ પથ્થરમારાની શરૂઆત કરી, જેના કારણે મામલો એ ગરમાયો. ઉશ્કેરાયેલા ખેડૂતોને પોલીસો વચ્ચે થયેલી બબાલની અંદર બોટાદના કેટલાક પોલીસ કર્મચારીઓ પણ ઇજાગ્રસ્ત થયા, જેમાં એ બોટાદના ડીવાયએસપી મહર્ષિ રાવલ સહિત પીઆઈ કક્ષાના અધિકારીઓ ઇજાગ્રસ્ત થયા છે. પરંતુ સવાલ એ થઈ રહ્યા છે કે જે નેતાઓએ સભાનું આયોજન કર્યું હતું એ નેતાઓ કેમ ત્યાંથી ફરાર થયા? પરવાનગી વગર આમ આદમી પાર્ટીના નેતાઓએ સભા યોજી, જ્યારે પોલીસે તેમની અટકાયત કરવા માટે પહોંચી હતી એ દરમિયાન કોણે એ આદેશ આપ્યા અથવા તો કોણે ખેડૂતોને આગળ કર્યા કે જેના કારણે કેટલાક ખેડૂતોના વેશમાં રહેલા સામાજિક તત્વો કે જેમણે આ પથ્થરમારો કર્યો? આખી આ ઘટનાને લઈને ભાજપના મહિલા નેતા શ્રદ્ધાબેન રાજપૂત મારી સાથે વાતચીત કરવા જોડાયા છે. શ્રદ્ધાબેન, જે આમ આદમી પાર્ટીના નેતાઓએ ખેડૂતોના વેશની અંદર કેટલાક અસામાજિક તત્વો હતા કે જેમાં એ તેમને પથ્થરમારો કર્યો, જેમાં કેટલાક ખેડૂતો પણ ઇજાગ્રસ્ત થયા, સામે પક્ષે પોલીસ પણ ઇજાગ્રસ્ત થઈ, પણ આખી આ ઘટનાની અંદર જે આમ આદમી પાર્ટીના નેતાઓએ વગર પરવાનગીએ સભાનું આયોજન કર્યું હતું એ નેતાઓ તો ત્યાંથી ફરાર થઈ ગયા. અંતે લાઠી ખાવાનો વારો તો એ પોલીસની લાઠી પડી તો એ ખેડૂતોને પડી.
પ્રદીપભાઈ, હું તમને પહેલાથી બી કહી રહી છું, અને આમ આદમી પાર્ટી એક અરાજકતાવાદી પાર્ટી છે. કોઈ પણ પ્રકારના બંધારણને, નિયમોને, લોકતંત્રને ન માનવું એ એના લોહીમાં છે, એનો ઉદય પણ એ રીતે જ થયો છે. અને આ લોકોને તો તમને ખબર છે, અરવિંદ કેજરીવાલની એક સભામાં એક કિસાન ગયો હતો અને એને ત્યાં સુસાઇડ કરી લીધું હતું. એટલો બધો એને રોષ દેખાડવામાં આવ્યો કે એને ચાલુ સભામાં સુસાઇડ કરી લીધું. પછી અરવિંદ કેજરીવાલે ક્યારે પણ એક ખેડૂત પરિવારની દરકાર નથી લીધી અને મુલાકાત નથી લીધી. હું એ જ કહેવા માંગુ છું કે આ પાર્ટીના નેતા કાર્યકર્તાઓ છે એ લોક લાગણી ભડકાવીને, પરવાનગી વગર આવી મોટી સભાઓ કરીને જાણી જોઈને નિર્દોષ ખેડૂતોને ઈજા થાય, આમાં કોઈની જીવ જતો રહે ત્યાં સુધીનું અપકૃત્ય કરવા માટે પંકાયેલા છે. એ એમની સત્તા લાલસા એટલી મોટી છે, એમને એટલા બધા ભ્રષ્ટાચાર કરવા છે. એમનો તમે વાણી વિલાસ જુઓ. સામાન્ય સંજોગોમાં આખા વિશ્વમાં, દેશની વાત નથી કરતી, પણ આખા વિશ્વની રાજનીતિ ઉઠાઈને જોઈ લો તો આ પ્રકારની વાણી વિલાસ છે. લોકતંત્રને નુકસાન પહોંચાડવું, અરાજકતા પહોંચાડવી, માસૂમ નિર્દોષ લોકોને આ રીતે ભેગા કરીને અન્ય અસામાજિક તત્વો દ્વારા એમને ઈજાથી લઈને એમનું મૃત્યુ થાય ત્યાં સુધીના કાવતરા કરવા, મને લાગે છે એક બહુ જ મોટું ષડયંત્ર હતું, જેની અંદર અમારા નિર્દોષ ખેડૂતોનો ભોગ લેવાની તૈયારી હતી. આની હું તો ગુજરાત રાજ્ય સરકાર અને પોલીસ ગહન તપાસ કરશે તો હજુ ઘણું બધું આમાંથી બહાર આવશે. જી શ્રદ્ધાબેન, એક મહત્વની વાત એ પણ છે કે જ્યારે આ સભાનું આયોજન કરવામાં આવ્યું 2 દિવસ પહેલા એપીએમસી ખાતે રાજુ કરપડા પહોંચ્યા દરમિયાન મોડી રાત્રે તેમની અટકાયત કરવામાં આવી. જિલ્લા પોલીસ વડાએ નિવેદન પણ આપ્યું કે ખેડૂતોને ઉશ્કેરવાનું કામ કરી રહ્યા હતા, એટલા માટે અમે તેમની અટકાયત કરી. આજથી એપીએમસીના ચેરમેન મનહર માતરિયાએ જાહેરાત કરી છે કે તેમના ઇન્સ્પેક્ટરો એપીએમસી ખાતે હાજર રહેશે. કોઈ પણ પ્રકારના કરદા અથવા એવો કોઈ વિવાદ આવે તો ઇન્સ્પેક્ટરને જાણ કરે અથવા તો એપીએમસીના ચેરમેનને જાણ કરે. તત્કાલિક લાયસન્સ રદ થાય તે પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે. અને ફરી એકવાર હવે શાંતિપૂર્ણ માહોલની અંદર એપીએમસી ખાતે કપાસની હરાજીની આજથી શરૂઆત પણ કરવામાં આવી છે. હું તમને એ જ કહી રહી છું કે પ્રશ્નો લોકતંત્રમાં ન હોય એવું ન બને. ક્યાંક કોઈ પ્રશ્નો હોઈ શકે છે, પણ આપણે ત્યાં એક ઓલરેડી સિસ્ટમેટિકલી બધી વસ્તુઓ જળવાઈ છે. એપીએમસી કામ કરતી હોય કે સરકારી કચેરીઓ કામ કરતી હોય કે જ્યાં પણ આ ટેકાના ભાવની ખરીદી થતી હોય, આ દરેક જગ્યાઓ છે વેલ સ્ટ્રક્ચર છે. અને ગુજરાતનું જે માળખું છે તો એટલું સારું છે કે આ માળખાનું રિપ્લિકા આખા દેશની અંદર થાય છે. કે જે રીતે ગુજરાતની અંદર સહકારી ક્ષેત્રોની અંદર જે પ્રમાણે ખેડૂતો, પશુપાલકો, દૂધ ઉત્પાદકો, આ બધાનું જે એક આખું નેટવર્ક છે, ખરીદીની પ્રક્રિયા છે, એમએસપી ની પ્રક્રિયા છે, આ બધું ખૂબ સારું છે. એટલે આમાં ક્યાંય આ લોકોને શું છે પ્રોબ્લેમ, પ્રદીપભાઈ, આમ આદમી પાર્ટીના લોકોને એમને ગમે તે રીતે કોઈ પણ પ્રમાણે છે ને અરાજકતા ફેલાવી છે. એવા ભાષણો, એમની તમે લેંગ્વેજ જુઓ, એમની ભાષા જુઓ. આમની ભાષા છે ને એ એકદમ વિધ્વંસકારી, જે લેફ્ટ લિબરલ પાર્ટીઓ હોય છે ને, કે જેનો તમે જે એ માર્ક્સની જે થિયોરીને એ લોકો ફોલો કરી રહ્યા છે ને, એનો તમે આખા વિશ્વમાં જુઓ ને તો એનાથી ક્યાંય પ્રગતિ કે વિકાસ નથી થયો. એમની થિયરીથી તો કોઈ પણ વ્યક્તિ, ઉદ્યોગપતિ, ડોક્ટર, સીએ, કોઈ પણ વ્યક્તિ કઈ ઘરમાંથી બની જ ના શકે. આ લોકો એવું જ માને છે કે એટલી બધી અરાજકતા હોવી જોઈએ, લોકો એટલા ડિપ્રાઇવ્ડ હોવા જોઈએ, ગરીબ હોવા જોઈએ કે બધા ઉપર આ લોકો શાસન કરી શકે. એક થી એક ગુંડા તત્વો છે એમની પાર્ટીના નેતાઓ. તમે જો એક થી એક નો તમે ઇતિહાસ ઉપાડીને જોઈ લો. કોઈ જૂતું ફેંકશે, કોઈ કમલમમાં આવશે, એમના પેલા બેન છે, આ બધા છે ને એક પ્રમાણે તમને કીધું કે શબ્દોની મર્યાદા છે, છતાં બી કહું છું કે ગુંડા લુખ્ખા તત્વોની આ પાર્ટી છે આખી. બિલકુલ આભાર શ્રદ્ધાબેન જોડાવા બદલ. તો અત્યારે હાલ એ સવાલો ઉઠી રહ્યા છે કે જે આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા અને પ્રવીણ રામ કે જેઓએ બોટાદના હળદર ખાતે આ ખેડૂત મહાપંચાયતનું આયોજન કર્યું હતું, કે જ્યાં એક વાત એ પણ છે કે વગર પરવાનગીએ તેમણે આ સભાનું આયોજન કર્યું હતું, કે જેને લઈને આખી આ ઘટના એ બની. જોકે જ્યારે જિલ્લા પોલીસ વડાએ નિવેદન આપ્યું કે જેમાં 3 કરતાં પણ વધારે પોલીસ કર્મચારીઓ ઇજાગ્રસ્ત થયા છે. ડીવાયએસપી મહર્ષિ રાવલ કે જેમના પગના ભાગમાં ફ્રેક્ચર થયું છે, બોટાદના એક પીઆઈ કે જેમના માથાના ભાગમાં 7 જેટલા ટાંકાઓ આવ્યા છે, તેમને પણ ગંભીર ઇજાઓ પહોંચી છે. અને મહત્વપૂર્ણ આખી આ વાતની અંદર જ્યારે જિલ્લા પોલીસ વડાનું નિવેદન આવ્યું ત્યારબાદ થોડીક જ ક્ષણોની અંદર રાજુ કરપડાનું પણ નિવેદન સામે આવ્યું. જ્યાં રાજુ કરપડાએ નિવેદન આપતા કહ્યું પોલીસ ત્યાં પહોંચી એ દરમિયાન તેમને પહેલા આખી આ ઘટનાની અંદર હુમલો કર્યો. સાથે જ રાજુ કરપડાએ નિવેદન આપતા એ પણ કહ્યું કે ખેડૂતોની માંગણીની કોઈ લેખિતમાં રજૂઆત ન હોય, પરંતુ આ પ્રકારની ઘટનાઓ બન્યા બાદ હવે શું પરવાનગી વગર સભા કરવી એ યોગ્ય ખરી? ખેડૂતોના વેશની અંદર આવેલા કેટલાક અસામાજિક તત્વોએ પોલીસ પર હુમલો કર્યો કે જેના કારણે બોટાદના એ નિર્દોષ ખેડૂતોએ ત્યાં લાઠી ખાવી પડી. શું આ યોગ્ય ખરું?
હવે અહીંયા સવાલો ઉઠી રહ્યા છે કે જે સભાની અંદર નિર્દોષ ખેડૂતોએ લાઠી ખાધી એ દરમિયાન એ સભાની અંદર ઉપસ્થિત આમ આદમી પાર્ટીના નેતાઓ કેમ ફરાર થયા એ વારંવાર હવે સવાલો ઉઠી રહ્યા છે. हेल्दी लाइफ इज वेरी इंपॉर्टेंट पर टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस. समोसा चाट से है प्यार पर एसिडिटी से कैसे रहोगे दूर यार. वेट, वी हैव अ 3-step solution. विट्रिशियन ओरल स्ट्रिप, क्योंकि टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस.